સ્વાધ્યાય 3.1 4.1 પૂરું કર્યું હતું. હવે 4.2 સૌપ્રથમ નિત્સાયકના ગુણધર્મો થોડાક. નિત્સાયકના ગુણધર્મો બરાબર. તો નિત્સાયકના ગુણધર્મો એમાં પહેલો ગુણધર્મ 1, નિત્સાયકની બધી જ હાર બધા સ્તંભની અદલા બદલી કરતા નિત્સાયકનું મૂલ્ય બદલાતું નથી. બધી જ હારને કોલમમાં ફેરવવામાં આવે તો તેનું મૂલ્ય બદલાતું નથી. બરાબર. હાર કોલમમાં ફેરવવામાં આવે તો એનું કાંઈ મૂલ્ય, જે નિત્સાયકનું મૂલ્ય છે તેનું તે જ મૂલ્ય બદલતું નથી. બરાબર છે. એના પરથી ઉદાહરણ 6 આ ગુણધર્મનું લગતું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 6, કોઈ એક નિત્સાયક આપેલો 2 - 3 5 6 0 4 1 5 - 7. એક નિત્સાયક છે. નિત્સાયકમાં ગુણધર્મ 1 ચકાસો એવું કીધું છે. તો પહેલાં તો આપણે આનું મૂલ્ય શોધી લઈ. 2 કૌંસમાં 4 × 0 0 5 4 20. કાલે આપણે મૂલ્ય શોધતા શીખાતા, જે હાર અને કોલમ લેવાના નથી. વચ્ચેનો ઘટક માઇનસ છે તો કેવો લેવાનો? પ્લસ. 6 × 7 = 42. આ હાર અને આ કોલમ નથી લેવાની. 6 × 7 = 42 - 42 4 × 4 +4 +5 6 × 5 = 30 -0 -20 × 2 એટલે -40. -42 માંથી 4 જશે એટલે -38. -38 × 3 એટલે 138. અને એ જાણો જ છો 150. 30 × 5 40 - 138 + 150 એટલે -28 થશે. હવે આપણે બધી જ હારને કોલમમાં ફેરવી દઈ. ગુણધર્મ પેલો આપણે લઈ હાર અને કોલમમાં ફેરવતા. તો Δ1 આપણે એને નામ આપી દઈએ. પેલી હાર છે એને કોલમ છે એને હારમાં ફેરવી. -3 0 4 5 4 -7. હવે આનું વિસ્તરણ કરી અને આપણું મૂલ્ય શોધી. તો 2 કૌંસમાં શું આવશે? 0 - 16 -6 +21 -20 +1 -12 -0 -38 16 × 32 -6 -12. બરાબર. હવે આપણે અહીંયા 32 12 માઇનસ -32 2 7 -16 બરાબર છે. -6 -21 -20 1 -12 +0 બરાબર છે. હવે આપણે બધાનો સરવાળો કરી, કંઈક ફેરવવામાં ભૂલ થઈ લાગે છે. 2 - 3 5 6 0 4 1 એ 5 છે. 1 5 -7 બરાબર. હવે આપણાનું વિસ્તરણમાં અહીંયા 2 4 × 5 2 લેશું
એટલે હાર અને કોલમ નથી લેવાની. 7 - 0 એટલે 20 અહીંયા આવશે. બરાબર, -20 -6 -21 -25 અને -12 એમાં કંઈ ફેર પડશે નહીં. હવે અહીંયા -20 દો 40 આવશે. અહીંયા -4 પ્લસ 6 ચોક 24 અને -12 -52 પ્લસ 24 એટલે -38. તો અહીંયા 28. અને આ બે સરખા એવા તો ગુણધર્મ 1 ચકાઈશું આપણે અહીંયા. હવે આપણે વાત કરીશું આગળ ઉદાહરણ 8. ઉદાહરણ ગુણધર્મ 2. પહેલો ગુણધર્મ આપણે હાર કોલમમાં ફેરવતા તો મૂલ્યમાં ફેરફાર થતો નથી. ગુણધર્મ 2, કોઈ પણ બે હાર અથવા બે કોલમ અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ઋણ થાય. હારની અદલા બદલી, કોઈ પણ બે હાર અથવા બે કોલમની અલ્ટરનેટ અદલા બદલી કરવામાં આવે. પહેલી હાર બીજે લખવાનું, બીજી હાર પહેલાં. આ બે હાર અદલા બદલી કોલમ કરો તો આ મૂલ્ય ડેલ્ટાનું -ડેલ્ટા થઈ જાય છે. બરાબર છે. આ ગુણધર્મ શું કહે છે કે હારની અદલા બદલી કરતાં મૂલ્ય ઋણ થઈ જાય છે. ઋણ હોય તો ધન થઈ જાય. બરાબર છે. એટલે કે મૂલ્ય એકબીજાનું બદલાઈ જાય છે. હવે એનું જ ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ 7. ગુણધર્મ 2 ની ચકાસણી કરો. બરાબર. હવે આનું વિસ્તરણ પહેલા કરી. 0 - 20 આગળના દાખલા છે એ જ ઉદાહરણ લાગે છે. તો આનું મૂલ્ય આપણે મેળવ્યું હતું -28 આવ્યું હતું. બરાબર છે. આગળ દાખલો છે એ જ રકમ છે. હવે કોઈ પણ બે હાર અથવા કોલમની અદલા બદલી કરી એટલે અહીંયા આપણે ઉદાહરણમાં R2 થી R3 અને આમ લખાય R2 R3 ની અદલા બદલી. તો ડેલ્ટા બરાબર શું આવે છે 2 - 3 5 એમ R2 અને R3 એટલે રો 2 અને રો 3. આ હાર 6 0 4 છે છેલ્લી હાર થઈ જશે અને છેલ્લી સી વચ્ચે આવી જશે. હવે આનું વિસ્તરણ કરી અને આપણે જોવાનું છે કે મૂલ્ય બદલાય છે, વિરુદ્ધ થાય છે કે નહીં. તો 2 કૌંસમાં 20 - 0 -+3 4 + 42 +5 0 - 30. બરાબર. આ 40 42 4 46 46 × 3 એટલે 138 અને -150. બરાબર. હવે 150 માંથી 38 એટલે 12. -12 40 માંથી -12 કરો એટલે +28. તો અહીંયા -28 હતા આપણે શું મળ્યું +28. એટલે હારની અદલા બદલી અથવા કોલમની અદલા બદલી કરવામાં આવે તો ધન હોય તો ઋણ મૂલ્ય થઈ જાય અને ઋણ હોય તો ધન મૂલ્ય થઈ જાય. ગુણધર્મ 3. ત્રીજો ગુણધર્મ, જો નિશ્ચાયકમાં બે હાર કે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય. બે હારના ઘટક અથવા બે કોલમ
ઘટકો સમાન હોય તો મૂલ્ય શૂન્ય, મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. કોઈ પણ કોઈ એવો નિશ્ચાયક લ્યો આપણે કે જેના બે હાર સમાન હોય અથવા કોલમ સમાન હોય. ઉદાહરણ 8 આપેલું જ છે આપણે એવું જ. ઉદાહરણ 8માં ડેલ્ટા બરાબર 3 2 3 2 2 3 3 2 3. હવે અહીંયા જોઈએ આપણે પહેલી અને છેલ્લી રો સમાન છે. 3 2 3 3 2 3. R1 અને R3 બંને સમાન છે અહીંયા, બરાબર. તો એનું મૂલ્ય આપણે જોઈએ તો ડેલ્ટા બરાબર 3 કૌંસમાં શું આવે? 6 - 6 -2 આ R અને કોલમ નહીં, 6 - 9 +3 4 - 6 0. 6 માંથી 9 જશે એટલે -3 પ્લસ 3 દુ 6. 4 માંથી 6 બાદ કરો એટલે -2 ગુણ્યા 3 એટલે -6 બરાબર શું આવશે? 0. અહીં પહેલી હાર અને ત્રીજી હાર સમાન હતી તેથી એનું મૂલ્ય 0 થયું, બરાબર છે. ગુણધર્મ 4. ચોથો ગુણધર્મ, જો નિશ્ચાયકને એક હારને પ્રત્યેક ઘટકને અચળ k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થઈ જાય. એક હાર અથવા એક કોલમ ને કોઈ પણ વાસ્તવિક સંખ્યા k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થઈ જાય. k ગણું એટલે કે આ મૂલ્ય 28 છે અને કોઈ પણ એક હારને એટલે આ પહેલી હારને આપણે 2 વડે ગુણી નાખી તો આનું મૂલ્ય ગુણ્યા 2 થઈ જાય, બરાબર. 56 -56 થઈ જાય. એટલે આ કોઈ પણ હાર, પહેલી હાર બીજી હાર ત્રીજી હાર અથવા પહેલી કોલમ બીજી કોલમ ને ત્રીજી કોલમ, કોઈ પણ કોલમ અથવા હારને કોઈ પણ સંખ્યા વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય તેના જેટલું એના ગણું થઈ જાય છે, બરાબર છે. આ ગુણધર્મ 4 હતો. એના પછી ઉદાહરણ 9. આવો કોઈ નિશ્ચાયક આપ્યો છે, બરાબર. તો આનું આપણે મૂલ્ય શોધવું છે. તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું? આને જો આનું વિસ્તરણ કરવું અઘરું પડે એટલે આપણે શું કરીએ? અહીંયા 102, 18 અને 36 ત્રણેય માંથી 6 કોમન નીકળ્યા છે, બરાબર છે. 17 6 102, 6 તેરી 18 અને 6 36. તો અહીંયા 6 કોમન કાઢો. 6 તેરી અને 6 ગુણ્યા 6 1 3 4 17 3 6, બરાબર. તો આને 6 કોમન કાઢવાના તો અહીં શું વધે? 17 3 અને 6 1 3 4 17 3 6, બરાબર. તો 6 કોમન નીકળી ગયા. હવે આનું વિસ્તરણ કરશું, બરાબર, અને સરળથી આપણને મળી શકશે. હવે અહીંયા જોઈએ 17 3 6 17 3 6 R1 ઇઝ ઇક્વલ ટુ શું છે? R3. તો આનું મૂલ્ય શું થઈ જાય? 0. તો 6 ગુણ્યા 0 એટલે 0.
બે હાર સરખી છે, પહેલી અને ત્રીજી હાર સરખી છે, તેથી તેનું મૂલ્ય 0 થઈ ગયું. બરાબર છે. ગુણધર્મ 5. ખાસ ગુણધર્મ 4માં એક આપણે શ્રેણિક સાથે સરખામણી કરી એની